मंगलमयी मंगलकरण राघवी नमोतानि जाते वै हरिहन्तानि महा करिमंगल करियो ग्रंथकरण को का जाति मिले समाज सम आवे निज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम अधिकार अंतर्गत अंतिम चरण की चर्चा है। अंतिम प्रकरण से मोक्ष मार्ग प्रकाशक ग्रंथ की सार्थकता श्रोता ने वक्ता स्वरूप की चर्चा में जीवनी पात्रता विषय विशेष चर्चा करता पंडित जी जीन वचन श्रवण करनार श्रोता ने बहुमूल्यता बतावी। हवे ए श्रोता आ मोक्ष मार्ग प्रकाशक नामनो जे ग्रंथ से ए सांभळवा योग्य से ए माटे आ ग्रंथनी सार्थकतानी चर्चा अहींया करी है। अहींया कहे से मोक्ष मार्ग प्रकाशक ग्रंथनी सार्थकता। सार्थकता एटले कि प्रयोजनभूत कार्य सधाय। कયું છે प्रयोजनभूत कार्य? मोक्ष। परम हितकारी कौन શું કાર્ય છે? મોક્ષ, મુક્તિ। સમસ્ત સંસાર ભાવનો અભાવ થઈ જવો, પરિણતિમાંથી મોહરાગ દ્વેષનો નાશ થઈ જવો, સંપૂર્ણ દુઃખનો અભાવ થઈ જવો, एक प्रयोजन से एक प्रयोजन की सार्थकता में निमित्त कोई होय तो आ मोक्ष मार्ग प्रकाशक नामनो ग्रंथ से अर्थात तो मोक्ष मार्ग प्रकाशक नामक ग्रंथ थी प्रयोजन की सिद्धि सधायन से ये मैया मथाड़ू से हवे कहे से कि आ संसार रूप अटवी में समस्त जीव कर्म निमित्त उत्पन्न नाना प्रकारना दुखों थी पीड़ित थई रहा है। एक स्वरूप बताव्યું संसार में। संसार ने स्वरूपक आप्યું अटवी। अटवी नो अर्थ करे तो गया व्याख्यान में भयानक जंगल, घनघोर भयानक जंगल जेमा अटवाई जवाय तो बहार निकलवानो मार्ग न सूझे। એને કોનું રૂપક છે? આ સંસારનો સ્વરૂપથી સંસરણ થઈ જવાનું નામ સંસાર। સંસારની બીજી બી વ્યાખ્યા મળે છે ને, સ્વરૂપથી સરી જવું, સ્વરૂપથી સંસરણ કરી જવું, સ્વરૂપથી વિરક્ત રહેવું। एक घोर जंगल में फसायेला व्यक्ति जीवों से संसारना स्वरूप नी अहींया वात करी है। स्वरूप थी विरक्त रहे है, स्वरूप में न रहવું એનું નામ સંસાર है ना। આપણે સંસાર કોને માનીએ છે? है ना, દીકરા દીકરીઓ સગાવાલા એને સંસાર કહીએ છીએ તો એ સંસાર નથી। स्वरूप थी संसरण करવું नाम संसार। ए जीव अटवी में फसायेलो छे, अटवायेलो छे एम अहींया कहे छे। एवा समस्त जीवो कर्म निमित्त उत्पन्न नाना प्रकारना दुखों थी पीड़ित थई रह्या छे। कोण दुख करावे छे? जीव वास्तव में तो स्वयं मोहराग द्वेषथी दुखी थाय छे। एमां कर्म निमित्त छे। कर्मना उदय में जीव रागद्वेष रूप आदि परिणमित थतो दुखी थाय छे। पीड़ा शब्द वापरे, पीड़ित थाय छे।
કયા કર્મના ઉદયમાં? સાતાના કે અસાતાના? એવું ભેદ તો કર્યો નથી અહીંયા. ભૂલી ગયા હશે કે શું પંડિતજી? અસાતાના ઉદયમાં પીડા તો થાય જીતુભાઈ, પણ સાતા કર્મના ઉદયમાં પણ હે કેટલું ભય રહે છે. જેને બહારમાં અનુકૂળતા સાતા કર્મના ઉદયમાં, પાંચ ઇન્દ્રિયના ભોગોમાં બહારમાં અનુકૂળતાઓ મળે છે, એમાં કેટલો ભયભીત રહે છે કે અનુકૂળતાઓ છીનવાઈ જશે તો નિરંતર ભયભીત રહે છે. મોહના કારણે, મિથ્યાત્વના કારણે. અહીંયા લખ્યું છે કે દુઃખોથી પીડિત થઈ રહ્યા છે. વળી ત્યાં મિથ્યા અંધકાર છવાઈ રહ્યો છે. ગજબની વાત છે. જેથી તેઓ તેમાંથી છૂટવાનો માર્ગ પણ પામતા નથી, પરંતુ તરફડી તરફડી ત્યાં જ દુઃખને સહન કરે છે. કેટલું સ્વરૂપ સ્પષ્ટ કહ્યું છે. કર્મના ઉદયથી તો દુઃખી છે, એને કર્મના ઉદયમાં બહારમાં અનુકૂળતા પ્રતિકૂળતાઓમાં તો દુઃખી તો થઈ રહ્યો છે. વળી પાછો ત્યાં મોહનો અંધકાર છે. મોહના બે સિમ્પટમ્સ બતાવ્યા. મોહના ઉદયમાં જીવ દુઃખી પણ થાય છે, અને બીજું શું લખ્યું? મોહના ઉદયમાં, તીવ્ર મોહના ઉદયમાં માર્ગ નથી સૂઝતો. સૌથી મોટી વાત છે આ. શરીર આદિથી સુખ માને છે, પણ એમાંથી સુખ મળતું નથી, એટલે આકુલતા તો અનુભવ કરે પણ છે. સમજો શું લોજિક છે. મિથ્યાત્વના બે સિમ્પટમ્સ બતાવ્યા કે દેહાદી હું છું એમ માને છે, દેહાદીથી સુખ માને છે. એ તો મિથ્યાત્વના ઉદયમાં આવી માન્યતાથી દુઃખી થાય છે. કેમ દુઃખી થાય છે? કેમ કે એમાંથી સુખ આવતું નથી ને, દેહ થઈ જતો નથી ને. આત્મા દેહને હું છું એમ માને, એનું નામ મિથ્યાત્વ. પણ એ રૂપે થઈ જાય તો સુખ થઈ જાય, પણ એ રૂપે થતો તો છે નહીં. એટલે આકુલતા નિરંતર રહે છે. એક ક્ષણ માટે પણ દેહ પણ થઈ જતો આત્મા, અને માન્યતામાં એમ છે કે હું દેહ છું. એટલે એની માન્યતાની વિરુદ્ધ જે કાર્ય ત્યાં થઈ રહ્યું છે એમાં એનું અહેમ ગવાય છે. એટલે નિરંતર દુઃખનો અનુભવ કરે છે. દીકરો મારું માને, શું કામ ના માને? અમે જણ્યા છીએ, અમારા જણેલા તો માને ને. એમ એ કહ્યું, શું થયું? મિથ્યાત્વ. કોઈ છોકરાઓ માનતા જ નથી. કેમ માનતા નથી? એ સ્વરૂપ એમ છે. જે તમારા કહ્યા પ્રમાણે કરતા દેખાય એ પણ તમારા કહેવાથી કરે છે એમ નથી. ભ્રમ કરવા જેવું નથી. ખ્યાલ આવે છે ને? તો કહે છે કે તો મિથ્યાત્વનું તો દુઃખ છે, અને તીવ્ર મિથ્યાત્વમાં માર્ગ સૂઝતો નથી. દેહથી હું ભિન્ન છું એ વિચારવાનો ભાવ નથી આવતો. તીવ્ર મિથ્યાત્વમાં અટવાઈ ગયો છે. બસ હું તો દેહને મારો કરીને જ રહીશ. ધનના સુખ મળે છે તો હું પ્રાપ્ત કરીને જ રહીશ. પર પદાર્થ સુખનું કારણ છે એવું તીવ્ર મોહના કારણે અનંત પદાર્થોને મેળવવાની અભિપ્રાયની વાસનાને પૃષ્ઠ કરવા આત્મા દેહથી જુદો છે, આત્મા સુખરૂપ છે, સુખનો પિંડ છે, એને પદાર્થથી ભિન્ન છે એમ જાણતા વિકલ્પનો અભાવ થઈને સુખની પ્રાપ્તિ થાય છે. એવા માર્ગની વાત સૂઝતી નથી. આવી જાય તો અણસુણી કરી અને પ્રયાસ કરતો નથી. કેમ? તીવ્ર મિથ્યાત્વના કારણે. કે આમ બધું તો બકવાસ છે. વળી કયો આત્મા ખાઈ પીને મજા કરો ને બસ અહીંયા સમાઈ જાય ને સમાપ્તિ થઈ જાય. સાંભળવા છતાં બી તીવ્ર મોહ હોય ને એને સાંભળવા ના દે. તીવ્ર મોહ એને સાંભળવા ના દે. આત્મા અકર્તા છે, પરનું કરી શકવાની આત્મામાં યોગ્યતા જ નથી. સ્વરૂપ એમ છે, એનો ગુણ છે, એની કમજોરી નથી, એ મહાનતા છે. વસ્તુ સ્વરૂપ એકબીજાને હસ્તક્ષેપ ન કરે એ વસ્તુ સ્વરૂપના પક્ષમાં છે, સુખના પક્ષમાં છે. છ દ્રવ્ય સંખ્યાપેક્ષા અનંત એકબીજામાં હસ્તક્ષેપ ન કરી શકે એવી જે સૃષ્ટિમાં વ્યવસ્થા છે, અર્થાત તો વસ્તુનું સ્વરૂપ છે એ સુખના પક્ષમાં છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. એના વિરોધમાં આ જે કાર્ય કરે છે ક્યાંથી સુખી થાય?
એ રીતે અહીંયા કહે જોયું ને, તીવ્ર મોહના કારણે, તીવ્ર મોહથી એને માર્ગ એને સાંભળવું જ ગમતું નથી. એ કરતા બુદ્ધિ હોય કે મેં દુકાન ચલાવી, હું મુંબઈમાં પહેલો આવ્યો અને આ બધું મેં સેટ કર્યું, નાના ભાઈઓને લઈ આવ્યા ને આ કર્યું. હવે એને અહીંયા સભામાં કહીએ કે આત્મા અકર્તા છે તો એને કઈ રીતે ગમે અને કેવી રીતે પચે, કેવી રીતે સાંભળી શકે? એ સાંભળી શકે? ન સાંભળી શકે. તીવ્ર મોહમાં એ સાંભળી શકતો નથી. એ અંધકારની બહાર નીકળવાનો માર્ગ એને સૂઝતો નથી. અને મેં કર્યું એમ માનતા સરવાળે છોકરાઓ કહે કે તમે અમારા માટે શું કર્યું, તો કેટલો દુઃખી હશે. સરવાળે જ આવે છે ને એન્ડ તો. દુનિયામાં દરેક અલગ અલગ સ્થિતિ જોવા મળે છે. જો એમને 2 પ્લોટ લઈ રાખ્યા હતા, તમે મુંબઈમાં પહેલા આવે તો પણ એક ટુકડો ન લઈ રાખ્યો. હવે એ જે મેં કર્યું જીવ જે માનતો હોય એની શું દશા થાય? ખ્યાલ આવે કે નહીં? એટલે બહુ દુઃખનું કારણ છે ભાઈ. એટલે અહીંયા કહે છે કે અંધકાર જે છવાઈ ગયો છે એ તો અંધકારમાં તો દુઃખી છે જ, કેમ કે એની માન્યતા વસ્તુ સ્વરૂપની સત્ય માન્યતાની વિરુદ્ધ કાર્ય કરે છે. એટલે નિરંતર એને અંદરમાં વેદના તો થાય જ છે. એટલે એ તો છે. પ્લસ બીજું શું કહ્યું કે માર્ગ સૂઝતો નથી. તીવ્ર મિથ્યાત્વમાં એ માર્ગ સાંભળવા તૈયાર ન થાય. એને સંભળાવો તો નહીં સાંભળવા તૈયાર થાય. તીવ્ર મિથ્યાત્વની મુખ્યતાથી કથન છે. તો શું કહે છે? વળી ત્યાં મિથ્યા અંધકાર છવાઈ રહ્યો છે. સંસારને શાનું રૂપક આપ્યું હતું? અટવીનું. એક તો અટવી એટલે ઘનઘોર જંગલ, ત્યાં હિંસક પ્રાણીઓનો રહેવાસ છે. એ તો ડર સતાવે. પ્લસ એવા ઘનઘોર અંધકારમાં એને માર્ગ ન સૂજે કે બહાર કઈ રીતે નીકળવું, તો એ જીવની શું દશા થતી હશે? તો આ કયો જીવ છે કે જે ઘનઘોર જંગલમાં ફસાઈ ગયા છે? આપણે તો ફર્સ્ટ ક્લાસમાં લાડનગરીમાં સેફ છીએ ને. અરે ઘનઘોર જંગલ એટલે સંસાર અટવી છે. જે સ્વરૂપથી સરી જાય 4 ગતિ રૂપ સંસાર 84 લાખ યોની રૂપ હે ને, એમાં ભમ્યા કરે છે, પરિભ્રમણ કરે છે. બહાર નીકળવાનો માર્ગ સૂઝતો નથી. કહીએ ને, એક વાર કહીશું કે પાપ પુણ્યના ભાવ 4 ગતિમાં શેર કરાવે છે. સારો શબ્દ વાપરીએ ને, 4 ગતિમાં પરિભ્રમણ કરાવે, રખડાવે છે. શબ્દમાં પણ બહુ મજા છે એના ભાવમાં. મુનિરાજ એક ક્ષેત્રથી ક્ષેત્રાંતર કરે તો વિહાર કહેવાય. અને મિથ્યા દૃષ્ટિ કે રખડે છે. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જાય તો ક્યાં સુધી રખડશો? છોકરાઓને કહીએ છીએ કે માથેરાન જઈને આવીએ તો એમ છોકરો જઈને આવે તો કેમ રખડવા ગયેલો છે. અને મુનિરાજ વિહાર કરે છે. બહુ અંતર છે ભાઈ. 4 ગતિમાં જે ફરે છે એ કયા પરિણામના કારણે ફરે છે? નહીં ભાઈ, પાપ પુણ્યના. અને 4 ગતિની બહાર ના નીકળી જાય એ કોણ મેન્ટેન કરે છે? મિથ્યા. ખ્યાલ આવે ને? એટલે કહ્યું ને, અહીંયા મોહ લીધો ને, ત્યાં મિથ્યા અંધકાર, અહીંયા મિથ્યાત્વની મુખ્યતાથી વાત કરી છે. એવો અંધકાર છે કે બહાર જવાની ઈચ્છા જ થતી એને. ને આ ગતિમાં સુખ હશે, ને આ ગતિમાં સુખ હશે, ને આ ગતિમાં સુખ હશે. જેને ઝઘડાઓમાં સુખ વાસિત થાય છે એને નરક ગતિમાં સુખ લાગે છે. ખ્યાલ આવે કે નહીં? જેને હિંસામાં સુખ વાસિત થાય છે એને નરક ગતિમાં સુખ લાગે છે. જે હિંસા કરે છે, પ્રાણીઓને મારીને ખાય છે, ગુરુદેવ કહે છે ને કે એ જીવ ક્યાં જાય? નરકમાં જાય. શું કામ જાય? કેમ કે એને હિંસામાં સુખ માની હતું અને હિંસા વિશેષ થવી, કરવી ને કરાવી એક ક્ષેત્ર છે એના માટે, નરક ગતિ. ત્યાં કેવી ત્યાં મોકલી આપવામાં આવે છે કે તને હિંસામાં સુખ લાગે છે તો મારકાટ કરવી હોય તો એક ક્ષેત્ર રાખ્યું છે. એને 7 નરક છે ને, એટલી ધરતીઓ છે, તો ત્યાં છે વ્યવસ્થા. તો એ પ્રમાણે અહીંયા કહે છે. જો બહુ સરળ ભાષામાં આ શાસ્ત્ર છે અને મોટા શાસ્ત્ર જે વાત કહે છે એ જ વાત અહીંયા આ શાસ્ત્રમાં કહી છે. કારણ કે અહીંયા હિડિંગ છે ને, મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથની સાર્થકતા. જો જેથી તેઓ તેમાંથી છૂટવાનો માર્ગ પણ પામતા નથી. અંધકારમાં છવાઈ ગયા છે. એટલે સાતાના ઘેનમાં કોઈ ઊંઘી ગયા છે. સાતાના ઘેરમાં ઊંઘી ગયા નો ખ્યાલ છે ને?
બહારમાં એવું પુણ્યનો સાતાનો ઉદય હોય તો એના જ્ઞાનમાં આનાથી વળી બીજું સુખ કયું હોઈ શકે? હે ને? પાણી માગીએ ત્યાં દૂધ મળતું હોય, છીંક આવે તો ડોક્ટરોની લાઈન લગાવી દેતા હોય દીકરાઓ, બહારમાં ઇજ્જત મળતી હોય તો એને એવું લાગે કોઈ મોક્ષ નામનું કોઈ સુખ હશે એવું લાગે? હે ને? અહીંયા રતનના મતલબ કે ઢોલિયા પર છે ને બીજા સમય તો 7મી નરકમાં છે કે નહીં? તો એ સમજવા જેવું છે, રહસ્ય છે, જૈન ધર્મનું ગૂઢ રહસ્ય છે. સુખની ડેફિનેશન જુદી છે. ભ્રમથી કોઈ કાર્યમાં સુખ ભાષિત થતું હોય તો કઈ સુખ થોડી મળી જાય. અને ભ્રમથી એમ લાગે કે અગ્નિ શાંતિ આપે તો અગ્નિમાં બેસી જવાથી શાંતિ મળે ખરી? ન મળે. એ રીતે છે ભાઈ. પણ શું થાય છે? પરંતુ તરફડી ત્યાં દુઃખને સહન કરે છે. તરફડી મતલબ જ્ઞાનીઓને લાગે છે કે આ સંસારમાં જીવો તરફડિયા મારે છે, હે ને? ગુરુદેવને તમે મતલબ કે નદી કિનારાનો અર્થાત તો દરિયાના કિનારાનો બંગલો બતાવો તો તમે શું હિસાબ બતાવતા હશો કે જુઓ ગુરુદેવ અમારે આટલા મોટા બંગલા છે, કેટલી સુખ સાહેબી છે. ગુરુદેવ શું કે તને આમાંથી નીકળવાનું નહીં ગમે, નહીં નીકળી શકે આમાંથી નહીં નીકળી શકે એટલે અને આ અહમ બુદ્ધિ માંથી નહીં નીકળી શકે, આમાં નીકળતા તને ભારે પડશે. તું મારું માને છે અને આ છૂટવાનું છે ને છૂટું જ છે, તને કેટલું દુઃખ થશે કે તને ખબર નથી. જ્ઞાનીની દૃષ્ટિ જુદી છે. જ્ઞાનીને ગુરુદેવને ત્યાં વ્યક્તિ તરફડતો લાગે, એમ તરફડિયા મારતો લાગે કે મને આ બંગલામાં સુખ મળે, આ ખૂણામાં શું, આમ પલંગ રાખીને શું, આમ એસી રાખું, આવી સુગંધ અહીંયા ફેલાવું. કેટલી તરફડિયા છે તો પણ ઊંઘ ના આવે, હે ને? ગોળીઓ ખાવી પડે ઊંઘની. તે તરફડિયા નથી તો શું છે? જીવને આ સમજાવવું બહુ કઠિન પડે છે. પ્રતિકૂળતાઓમાં તો દુઃખ ભાષિત થાય છે, એને અનુકૂળતાઓમાં દુઃખ ભાષિત થવું જોઈએ ને. આત્માના સુખની ખબર વગર ક્યાંય ને ક્યાંય સુખ માનતું જ હોય છે. નિયમ છે, આ લોજિક છે. સાચા સુખની ખબર ના હોય એવા જીવો ક્યાંય ને ક્યાંય સુખ માનતા જ હશે. જે જીવો જે પર્યાયમાં પ્રાપ્ત પર્યાયમાં તન્મય છે ત્યાં સુખ માનીને જ તન્મય થતા હશે. આપણને 2-4 રૂપિયાના ફ્લેટમાં સુખ લાગતું હોય તો કોઈને ઝૂંપડપટ્ટીમાં બી સુખ લાગતું હશે તો એમાં તો જ તન્મય રહેતા હશે. આત્માના સુખ વગર જીવ જ્યાં ત્યાં લાવા નાખે સુખ માટે, પણ તરફડિયા મારે છે, હે ને? ઘેર ભટકે છે ને શ્વાન રોટલા માટે. 4 ગતિમાં જીવ દરેક ઘરે ગયો પણ ક્યાંય એનું પેટ ભરાયું નહીં, પુષ્ટિ થઈ નહીં, એને સ્વરૂપના સુખની ખબર ન હોવાના કારણે. ખ્યાલ આવે છે? કોઈ વખત એ રીતે બી પોતાને જોવું જોઈએ. 4 ગતિમાં ફરે છે ને આપણને. અહીંયા કૂતરું આપણા ઘરે આવે તો એનું ક્યાં આવી ગયું થાય છે કે નહીં? તો 4 ગતિમાં આપણે શું કરીએ છીએ? જ્યાં ત્યાં બી સુખ આપ. જે ગતિમાં છીએ ત્યાં રોજ સવારે ઉમરો આમ કરે ને દુકાનમાં, સુખ આપશે, ગરીબ મિથ્યાત્વની પુષ્ટિ કરે. સંક્રાંત છે ને આજે, મારો એક સ્ટાફમાં એક મેમ્બર કહે કે હું કાલે લેટ આવીશ. મેં કીધું કેમ? એટલે કે કાલે અમારે પૂજા કરવાની હોય છે. શાની પૂજા હોય? એટલે કે મટકાની પૂજા હોય છે. માટલાને ચિત્રે અને પછી એની પૂજા કરે. ઉદ્ગલ પિંડ માંથી સુખ માને, એને મટકું એને સુખ આપી દેશે. જીવ ક્યાં ક્યાં ભમે છે. તો આ રીતે છેલ્લે એને એટલો બધો હેપતાઈ જાય છે, અંધકારમાં છવાઈ જાય છે કે છેલ્લે એ પૂતગલના ઢગલા પાસે બી સુખ માગે છે, તૂટેલા ઠીકરા પાસે પણ સુખ માગે છે. કોની વાત છે આ? ખ્યાલ આવે કે નહીં? શોર્ટમાં સમજી લેવું. પૈસાના ટુકડા પાસે બી સુખ માગે છે. પૂતગલમાં સ્વયં સુખ નામનો ગુણ નથી અને એની પાસે સુખ માગે છે. મોહના અંધકારમાં, તીવ્ર મોહના કારણમાં સુખનો માર્ગ એનો તિરોભૂત થઈ ગયો. ખ્યાલ આવે કે નહીં? ઢંકાઈ ગયો છે એવું છે. તિરોભૂત, અચ્છા તિરોભૂત જ કે ઢંકાઈ જાય.
પરંતુ તરફડી તરફડી ત્યાં જ દુઃખને સહન કરે છે. હવે જો પક્ષ બતાવે છે, એવા જીવોનું ભલું થવા અર્થે શ્રી તીર્થંકર કેવડી ભગવાન રૂપ સૂર્યનો ઉદય થયો. કોના માટે છે તીર્થંકર પરમાત્મા? પંડિતો માટે, જ્ઞાનીઓ માટે. ખ્યાલ આવે કે નહીં? આપણને એવું લાગે છે ને કે નહીં, એ તો મંદિર તો મતલબ કે વિદ્વાનો માટે છે કે ધાર્મિક જીવો માટે છે. અહીંયા કોના માટે? એવા જીવો માટે કે જે તરફડિયા મારી રહ્યા છે, એવા જીવો માટે પુણ્યના ઉદયથી હે ને તીર્થંકર પરમાત્માનો સૂર્યનો ઉદય થયો. જો એવા જીવોનું ભલું થવા અર્થે શ્રી તીર્થંકર પર કયા જીવો કે જેને એમ લાગે કે હું અટવાઈ ગયો છું, એવા જીવો માટે. બેન્સીને બહુ લાગે છે ને, મૂંઝવણમાંથી માર્ગ મળે. પણ જેને મૂંઝવણ જ ના લાગતી હોય એને માર્ગ ના મળે. મૂંઝવણ એ જયારે હું બોલ વાંચતો હતો આમ કેમ મૂંઝવણમાંથી, પછી ખ્યાલ આવે કે એમ છે કે મૂંઝવણ લાગે તો માર્ગ શોધે ને. એમ જેને તરસ લાગે પાણીની શોધ કરે ને, અને પાણી ન મળે એમ ન બને. જે શોધ કરે અને માર્ગ ન મળે એમ ન બને. કેમ? કેમ કે માર્ગનો વ્યય તો ક્યારે થયો નથી, અજવાળી જ રહ્યો છે. પોતાના પ્રમાદની જ વાર છે, પ્રમાદ છોડે એટલી વાર છે. માર્ગ લેવા ક્યાં જવું પડે છે? માર્ગ બી પોતાનામાંથી નીકળે છે ને, સ્વરૂપમાંથી નીકળે છે ને. બહુ ઊંચી વાતો છે ભાઈ, જેને હૃદયમાં આ વાત ગમી જાય ને તો કહે છે કે એને 4 ગતિમાં રખડવાનું બંધ થઈ જશે, એવું છે. એવા જીવનું ભલું થવા અર્થે તીર્થંકર કેવડી ભગવાન રૂપ સૂર્યનો ઉદય થયો, જેના દિવ્ય ધ્વનિ રૂપ કિરણો વડે મુક્ત થવાનો માર્ગ પ્રકાશિત થયો. ભગવાનની વાણીમાં શું આવ્યું? સમુષણમાં જઈને શું જોયું? ભાવમંડળ જોયું. ભાવમંડળમાં જોઈને શું નક્કી કર્યું? પ્રભુ હે મારા ભવ કયા કયા છે? ભગવાનને જોવાથી ભવનો અભાવ થવાનો હતો, એને ભાવમંડળ નજરમાં આવ્યું. જીવ ત્યાં જઈને પણ આ પૂછે છે હે ને. અહીંયા અંગુલાને પૂછે કે મારા હાથમાં રેખા છે કે નહીં, સાની રેખા? અને ત્યાં જઈને પૂછે કે મારા આગળના ભવમાં કોઈ દેવનો ભવ છે કે નહીં. ભવની ઈચ્છા છે કહેવાનો અર્થ એ છે, જેને આવી ઈચ્છાઓ રહેતી હોય એને હજુ ભવમાં રહેવાની ઈચ્છા છે. શું બતાવવાનું? હા શું હશે? આત્માનું છે શું હે ને? અને બતાવશે શું? કદાચ જ્યોતિષ શાસ્ત્ર એનું સત્ય જ્યોતિષ શાસ્ત્ર હશે તો એ બતાવશે શું? હાલ આવે કે નહીં? બહારના સંયોગોની જ કથા બતાવશે ને. તો એની જે અંદરમાં તીવ્ર ઈચ્છા રહે છે એ તો ભવનો ભાવ છે ને. અહીંયા તો તીર્થંકર પરમાત્મા છે, એ કહે છે કે મોક્ષનો માર્ગ બતાવવા વાળા છે. એમના દિવ્ય ધ્વનિમાં શું આવે છે? મોક્ષના માર્ગનો પ્રકાશ થાય છે. જો શું રૂપક આપ્યું છે, શું કન્સેપ્ટ છે. જેમ સૂર્યની એવી ઈચ્છા નથી કે હું માર્ગ પ્રકાશું. સૂર્ય માર્ગ પ્રકાશવા માટે ઉઠે છે. સૂર્યનો પ્રકાશ માર્ગ પ્રકાશવા માટે છે. સૂર્ય તો જળ છે ને, વળી એની ઈચ્છા કેમ હોય? તો જેમ સૂર્યને ઈચ્છા નથી એમ શું લખ્યું જો, પરંતુ સ્વાભાવિક જ તે કિરણો ફેલાય છે જેથી માર્ગનું પ્રકાશન થાય છે. હે ને? સાની ઉપમા આપી છે ભગવાનને સૂર્યની. તો સૂર્યમાં શું લાક્ષણિકતા છે? પ્રકાશ. પ્રકાશ છે ને, એક દેશ લેવું ઉદાહરણ. હવે સૂર્યમાં જે પ્રકાશ છે, પ્રકાશનું કાર્ય શું છે? અજવાળવું. પ્રકાશનું કાર્ય છે કે માર્ગને પ્રકાશવું, કે સૂર્ય માર્ગમાં ચલાવે ખરું કે બતાવે? ખ્યાલ આવે ને? એક પોઈન્ટ તમે પકડજો. જેમ સૂર્ય માર્ગમાં ચલાવે નહીં, માર્ગને બતાવે, એમ અરિહંત પરમાત્મા માર્ગને બતાવે, ચલાવે નહીં, તારે નહીં. હે ને? અરિહંત ભગવાન તારે આપણને કે માર્ગને બતાવે. એક વાત જે મૂકી છે ને એની પાછળ રહસ્ય છે. જેમ સૂર્ય શું કરે છે? માર્ગને પ્રકાશે છે.
અને પ્રકાશવામાં પણ એને ઈચ્છા નથી કે હું માર્ગને પ્રકાશું અને આ ચાલે. હવે સમજો, બહુ ઊંચી વાત છે. એમ અર્હિત પરમાત્માને અને સૂર્યના કિરણો સહજ ફેલાય છે અને એમાં પ્રકાશવાની એનામાં યુક્તા છે અને એ પ્રમાણે પ્રકાશ ચાલુ રહે છે. જ્યાં સૂર્ય હોય ત્યાં અજવાળું હોય. ખ્યાલ હવે શું કહે, જો શું સમજાવું છે, જે પરંતુ સ્વાભાવિક જ તેના કિરણો ફેલાય છે, તેથી માર્ગનું પ્રકાશન થાય છે. તે જ પ્રમાણે શ્રી વિતરાગ કેવડી ભગવાનને એવી ઈચ્છા નથી. શું ઈચ્છા નથી? કે અમે મોક્ષ માર્ગને પ્રગટ કરીએ. ગજબની વસ્તુ છે. શું દેવનું સ્વરૂપ છે. તો શું સંસારમાં રહીએ એવી ઈચ્છા છે? અને આનો અર્થ એવું નીકળે કે નહીં તો અમે સંસારમાં રહીએ એવી ઈચ્છા છે, કે એમને ઈચ્છા જ નથી. કેમ ઈચ્છા નથી? શું આપ્યું એનું હેતુ? કે વિતરાગતા છે એટલે લખ્યું ને આગળ. તે જ પ્રમાણે શ્રી વિતરાગ કેવડી, વિતરાગ લગાવવાની શું જરૂર પડી? એક શબ્દનો અર્થ છે કે જેમને વિતરાગી થઈ ગયા છે. વિતરાગી કેમ થઈ ગયા? કેમ થઈ ગયા? કેમ કે એમને ભેદ જ્ઞાન કર્યું. શું ભેદ જ્ઞાન કર્યું? કે ઈચ્છાની અર્થભૂત ક્રિયા હોતી નથી. ખ્યાલ આવે કે ના આવે? આ શબ્દ ખ્યાલ આવે? લીટી ઈચ્છાની કોઈ અર્થભૂત ક્રિયા હોતી નથી. અર્થ એટલે પદાર્થ. આપણી ઈચ્છા પ્રમાણે કોઈ અર્થ એટલે પદાર્થ ક્રિયા કરે એમ બનતું નથી. હે ને? આપણી ઈચ્છા હોય એમ હોય કે આજે વરસાદ પડે, આપણી ઈચ્છા હોય કે આજે ઠંડી ન પડે. હે ને? તો આપણી ઈચ્છા પ્રમાણે કોઈ પદાર્થની કોઈ ક્રિયા થતી નથી. ઈચ્છામાં ઈચ્છા થાય છે, ઈચ્છાનું ફળ દુઃખ આકુલતા થાય છે, પરંતુ ઈચ્છાથી કોઈ પદાર્થ પરિણમી જાય એમ બનતું નથી. એમ એને રહસ્ય ખ્યાલ આવ્યો હોવાના કારણે, ઈચ્છા એક વિકૃતિ છે એમ ખ્યાલ આવવાના કારણે, સ્વરૂપનું એ લક્ષણ નથી એમ ખ્યાલ આવવાના કારણે, સ્વરૂપમાં રમી જવાથી ઈચ્છાનો અભાવ જેનો થઈ ગયો છે. અને આ પ્રયોગ ઈચ્છાનું કઈ તાત્પર્ય તો નીકળ્યું નહીં, પછી ઈચ્છા શું કામ કરવી? એવું કોઈ દિવસ થાય છે? થાય છે. આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય તો થતું નથી, પછી ઈચ્છા કરીને ઈચ્છાનું કોઈ કાર્ય ઈચ્છા પ્રમાણે કાર્ય થતું તો દેખાતું નથી, તો બધી ઈચ્છા શું કામ કરવી? ખ્યાલ આવે છે કે નહીં? તો એ રીતે ઈચ્છાથી રહિત થયા છે. ગજબની વસ્તુ છે ભાઈ. તે જ પ્રમાણે છે વિતરાગ કેવડી ભગવાનને એવી ઈચ્છા નથી કે અમે મોક્ષ માર્ગને પ્રગટ કરીએ, પરંતુ સ્વાભાવિકપણે જ જો શું બતાવે છે, અઘાતી કર્મના ઉદયથી નિમિત્તમાં શું લીધું? દિવ્ય ધ્વનિમાં નિમિત્ત કોણ? અઘાતી કર્મ. દિવ્ય ધ્વનિ 42 જે છે, ટોટલ 46 છે ને, ચમત્કાર અતિશય, એમાં ચાર તો સ્વભાવકૃત, આત્મકૃત, અનંત ચતુષ્ટય, અને બાકીના 42 દેહકૃત કહો, અર્થાત એક શબ્દ કહેવો તો પુણ્યકૃત. પુણ્યકૃત કહેવાય ને એક શબ્દમાં કહેવું હોય તો એમાં દિવ્ય ધ્વનિ આવે છે ને 8 પ્રાતિહાર્ય. એમાં દિવ્ય ધ્વનિ આદિ જે શું છે એ અઘાતી કર્મની દેન છે. અઘાતી કર્મમાં પુણ્ય કર્મ છે ને એમનો, એ પુણ્ય કર્મના ઉદયમાં આવી જાતિના બહારમાં, તીર્થંકર પ્રકૃતિના બંધ નામ કર્મના ઉદયમાં આવી જાતિની બહારમાં પુણ્ય પ્રકૃતિ ફલે છે, એનું ફળ આવે છે. તો કેટલું સટીક વર્ણન છે. એટલે દિવ્ય ધ્વનિ બોલવાની ઈચ્છા નથી, ઈચ્છા રહિત જે છે એવા જીવને અનક્ષરી વાણી સર્વાંગથી ઓમકાર ધ્વનિ નીકળે છે. અને કેવું સ્વરૂપ છે? ઓમકાર ધ્વનિ નીકળે અને સામેવાળા જીવો પોતપોતાની ભાષામાં બધું સમજી લે. વાણીમાં એવી જાતિની અતિશયતા, એવી જાતિની પુણ્ય પ્રકૃતિના નિમિત્તે અતિશયતા, જેને દુનિયા ચમત્કાર કહે છે અતિશયને, અને સામે જીવોનું એવું ઉપાદાન. વાર્તાલાપ કરવાની વાત જ તમે ઈચ્છા કરો એટલે ભગવાનને એવું ના હોય કે આને ઈચ્છા કરી છે એટલે હું પણ એમને કહું, એવી ઈચ્છા ન થાય. બસ એવી જાતિનો નિમિત્તિક સંબંધ છે. તમે જે ઈચ્છા કરો એનો જવાબ મળી જાય, જે વિચાર કરો એનો તમને જવાબ દિવ્ય ધ્વનિમાંથી મળી જાય.
એક શબ્દ માત્ર, નિરક્ષરી, એક ઓમ બોલે માત્ર, એવા જેટલા બી જીવો છે એક સાથે જેટલા બી પ્રશ્નો છે એનો જવાબ મળી જાય એવી જાતિની એમની નિરક્ષરી વાણી, એમના ઓમકાર ધ્વનિ કહે છે. જો શું કહે છે કે તે પ્રમાણે વિતરાગ કેવડી ભગવાનની એવી ઈચ્છા નથી કે અમે મોક્ષ માર્ગને પ્રગટ કરીએ, પરંતુ સ્વાભાવિકપણે જ અઘાતી કર્મના ઉદયથી તેમના શરીર રૂપ પૂદગલો દિવ્ય ધ્વનિ રૂપ પરિણમે છે. કેવું નિમિત્ત નૈમિત્તિક સ્વરૂપ છે એમના જે શરીરના જે પૂદગલો છે એ દિવ્ય ધ્વનિ રૂપ પરિણમે છે. એમ અહીંયા કહ્યું ગજબ છે. આપણે તો કેવું ભાઈ તમે કરુણાના સાગર છો, અનંત ઉપકાર છે, તમે અમારા પર ઉપકાર કર્યો, તીર્થંકર પરમાત્માને ભગવાન આગળ કહીએ ને તમે આ માર્ગ બતાવ્યો, એ વાસ્તવમાં વ્યવહાર કથન છે. કોઈ ભગવાન આપણા પર ઉપકાર કરે તો એ ભગવાન ના રહે. દુનિયામાં કહે છે કે ઉપકાર કરે એને ભગવાન કહે. જુદી જુદી મતલબ કે ડિફરન્ટ વિવક્ષા છે. જ્યાં સુધી ઉપકાર કરવાનો ભાવ આવે, આચાર્ય કુંકુમ દેવ હોય કે પૂજ્ય ગુરુદેવ શ્રી હોય, ત્યાં સુધી ભગવાન બનવાનો માર્ગમાં બાધા છે. ખ્યાલ આવે છે કે નહીં? ઉપકાર કરવાનો ભાવ જ્યાં સુધી રહે ત્યાં સુધી પૂર્ણપણું પ્રગટ નહીં થાય એવી વાત છે. એનું ફલ શું છે? સ્વર્ગ આદિ છે, એનું ફલ મુક્તિ નથી. એ ગજબની વસ્તુ છે. ગુરુદેવે આમાં એક ઉદાહરણ આપ્યું છે એમના પ્રવચનોમાં કે જે મૃદંગ નગારું હોય ને, નગારાને ઈચ્છા નથી કે હું વાગું, પણ તેના પર થાપ પડે તો સ્વાભાવિક રીતે એનામાંથી અવાજ ઉત્પન્ન થાય છે. એવું ઉદાહરણ આપ્યું છે ત્યાં. એમના પ્રવચનો વાંચવા જેવા છે. એ રીતે દિવ્ય ધ્વનિ ઈચ્છા નથી, બસ સ્વાભાવિક ગણધરનું નિમિત્ત પણ મળે છે અને દિવ્ય ધ્વનિ ખરે છે. એ રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તો આ શાના માટે કહ્યું કે નિરીક્ષક, એમને એમ ઈચ્છા નથી કે આ મોક્ષ માર્ગ પ્રગટ કરે. કોઈ એવો રાગદ્વેષ ન રહ્યો, ઈચ્છા ન રહી, કાંઈ ન રહ્યું, સંપૂર્ણ એમનામાં એક અદયાનો અભાવ પણ કહે છે અને એક દયાનો પણ અભાવ કહે છે. બે પ્રકારે ચર્ચાઓ આવે છે. અદયાનો અભાવ એટલે શું? દયા ભાવ, એનો અર્થ એમ થઈ ગયો અદયાનો અભાવ. બે નેગેટિવ નું શું થાય? માઇનસ માઇનસ પ્લસ. એમ જ છે ને તમારા ગણિતમાં માઇનસ માઇનસ પ્લસ. તો બે નેગેટિવ હોય તો શું થઈ જાય? પોઝિટિવ. અદયાનો અભાવ એટલે દયા. તો એમાં શું કહ્યું કે તીર્થંકર પરમાત્મા દ્વારા જ્યારે તીર્થંકર પરમાત્મા પણ આવી જાય છે, અર્જન પણ આવી જાય છે, તો એમના નિમિત્તથી એક પણ જીવના પ્રાણઘાત થતા નથી. નિયમ છે. એટલે અર્જન પરમાત્મા વિહાર કરે ને, મતલબ કે અહીંયા 18 વાર સમોષણ આવ્યું તો વિહાર તો કરે ને, આ સમોષણ પછી બીજે સમોષણ લાગે તો વિહાર તો કરતા જ છે. પણ એમના નિમિત્તથી એક પણ જીવનું, વાયુ કાયક હોય કે અગ્નિ કાયક હોય કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવો હોય, એમના નિમિત્તથી એક પણ જીવનું જે 10 પ્રાણરૂપ જીવન છે એ પ્રાણને હાનિ પહોંચતી નથી. એટલે કહે છે કે એમને અદયાનો અભાવ થઈ ગયો. એટલે તીર્થંકર પરમાત્મા દયાળુ છે. બહારની પ્રવૃત્તિના આધારે કહ્યું. તમે સમજો આ લોજિક. મુનિરાજ જે છે છઠ્ઠા ગુણસ્થાનમાં આવતા ઈર્યા સમિતિ પૂર્વક ચાલતા હોવાના કારણે, એમને પ્રમાદ રહિત હોવાના કારણે જીવ મરી જવા છતાં પાપ બંધ થતો નથી, પણ જીવની હાનિ જરૂર થાય છે. તમને ખ્યાલમાં આવે કે નહીં? બંનેનું અંતર ખ્યાલમાં આવે છે? મુનિ જીવનમાં જે વિહાર કરે, ક્ષેત્રથી ક્ષેત્રાંતર કરે, ઈર્યા સમિતિ પૂર્વક ચાલે છે, જમીન શોધીને ચાલે છે. 5 ફૂટ 5 હાથ, 5 હાથ જમીન શોધીને ચાલે છે. આમ 5 હાથ નહીં, અહીંયાથી 5 હાથ, એટલે એક એક ડગલું શોધીને ચાલે છે. આમ 5 હાથ તો દેખાય નહીં, પણ એક એક ડગલું શોધીને ચાલે છે. તો શોધીને ચાલે છે તો કોઈ જીવની પ્રાણ હાનિ થતી હશે. કયા પ્રાણ? 10 પ્રાણ રૂપ દેહ આદિ 5 ઇન્દ્રિય આદિ પ્રાણ છે ને, બહારના 10 પ્રાણ કહેવાય છે. જે પ્રાણોથી જીવન કહ્યું ને, જે 5 ઇન્દ્રિય અને એ પ્રમાણે આયુષ્ય ને શ્વાસોશ્વાસ ને આદિ, તો એ જે 10 પ્રાણરૂપ જે જીવન છે એમાં કોઈ જીવને હાનિ થતી હોય તો પણ પાપ બંધ થતો નથી, કેમ કે પ્રમાદ રહિત પણ નથી છે. છતાં પણ પ્રતિક્રમણ કરે છે. કેમ કે ચાલવાનો એટલો રાગ આવ્યો ને,
તો ચાલવાનો રાગ આવ્યો તો કોઈને કોઈ જીવ મર્યો હશે તો સ્વરૂપમાં રહેવું હતું, પણ રાગ આવ્યો તો એના નિમિત્તથી કોઈ જીવને હાનિ જરૂર થઈ, ઈચ્છા નથી હાનિ કરાવવાની તો પણ થઈ, તો પ્રતિક્રમણ કરે છે. અને બહુ વિકલ્પ આવે કે મુનિ રાગને પ્રતિક્રમણ કરવાની શું જરૂર છે? પ્રતિક્રમણ એટલે ખબર છે? પાપથી પાછા પરવું, ભૂતકાળમાં કરેલા પાપથી નિવૃત્ત થવા માટે આત્માનો વિચાર કરવો, અર્થાત તો એ રીતનું જીવન જીવવું પ્રતિક્રમણની સામાન્ય વ્યાખ્યા છે. તો હવે એ તો એમને તો પાપમય જીવન જ નથી, તો કહે કે જે આહાર વિહાર આદિમાં નીકળે છે તો જે અનિચ્છક રૂપે પણ જે હાનિ થાય છે જીવોમાં, તો એ પ્રમાણે ત્યાં તો મુનિરાજમાં તો એમ લીધું. અને જે પ્રમાદ સહિત ચાલે છે, ઓર નીચે આવવું હોય તો અહીંયાનો વિષય નથી પણ હવે કહી દઉં, ઓર નીચેનો જીવ પ્રમાદ સહિત ચાલે ને એક પણ જીવ કદાચિત ન મરે તો પણ પાપનો દોષ લાગે. ખ્યાલ આવે છે કે નહીં? પ્રમાદ સહિત તીવ્ર રાગ, જોવાનો પણ ભાવ ના આવે કે નીચે કોઈ જીવ હશે કે શું. આપણે તો બસ પહોંચવું છે ને, પિક્ચર નો ટાઈમ થઈ ગયો છે ને, દોડાવો ચાલો. એમાં ભલે પછી કદાચિત કોઈ જીવનું આયુ ત્યાં સમાપ્ત ન થવાનું હોય અને ન થયું તો પણ એને પાપનો દોષ લે, હિંસાના પાપનો દોષ લે, હિંસાના. સમજમાં આવે છે કે નહીં? પ્રાશુક ભોજન ન લે તો ન લે, પણ કોઈના દ્વારા પ્રાશુક ભોજન મળી ગયું, પણ જોવા જેટલો પણ એને, જોવા જેટલી પણ એની પાસે કસાયમાં મનતા નથી. કેમ મનતા નથી? મોડું થાય છે, તમે જોઈને આપ્યું ને બહુ થઈ ગયું, અમારે ભાગવું છે. ઉભા ઉભા ખાઈને દોડતા દરવાજામાં દૂધ પીવે ને ભાગે, તો ટોટલ હિંસાનો દોષ લાગે. ભલે આપણા દ્વારા પ્રાશુક આપવામાં આવ્યું હોય, શુદ્ધ કરીને આપવામાં આવ્યું હોય, નીચેની વાત થઈ, ચિંતાની યોગ છે ભાઈ. એટલી પણ શું કસાય, એટલું પણ શું બહારના વિષયોમાં તીવ્રતા કે કોઈ જીવને હાનિ પહોંચે. સમજો, એક ઇન્દ્રિય જીવ પ્રત્યે આવી કરુણાની વાત કરી હોય, ત્યાં સંઘની પંચેન્દ્રિય જીવો પ્રત્યે, વેપારીઓ પ્રત્યે, પોતાના મિત્રો પ્રત્યે, સાધર્મીઓ પ્રત્યે, અને એને દુઃખ પહોંચે એવું જીવન તો કેવી રીતે સંભવે કે જે મોક્ષ માર્ગમાં જવા વાળો છે? આવે છે કે નહીં? એક ઇન્દ્રિય જીવ પ્રત્યે, એમાં તો એકાદી ઇન્દ્રિય, એક ઇન્દ્રિય જીવોની જ વાત છે ને નીચે તો. એ જે ખાનપાન ચાલવા વાળવામાં એક બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય, પણ જે મતલબ કે સંઘની પંચેન્દ્રિય જીવો છે, માતા પિતા છે, બહારમાં મિત્રો છે, વેપારીઓ છે, એને કેવી રીતે કે બસ એને લૂંટી લઉં ને એને ચીરી નાખવું ને એને આ ભાવ, ભલે એનું જે થવું એ થાય, આપણે તો ડબલ કરી લેવા, એવું કઈ રીતે ભાવ આવે? ખ્યાલ આવે છે કે નહીં? આપણે તો એ વાત કરો ને કે આત્મા રાગથી રહિત છે, તો કે એ વાત તને નહીં જચે. એ વાતમાં દમ નથી. આ બધા જીવન, આ જીવનમાં ઉપાધિ બુદ્ધિ હોય અને આત્મા રાગ રહિત અને શરીર રહિત છે, એ વાતની તને ખબર નહીં પડે, નહીં સમજાય. હે ને? આ તો વાત બીજી હતી. અહીંયા તો અર્યન ભગવાનની જે વાત હતી વિષય મારા ખ્યાલમાં રહેશે, ચિંતા નહીં કરવી. શું હતું કે એ જે અર્યન પરમાત્મા જે છે, તીર્થંકર કેવલી, એ તો ચાલે, વિહાર કરે, એને વિહાર કરે તો એમને તો કેવી રીતે વિહાર કરે છે? જમીને તો સ્પર્શ પણ નથી કરતા, અને પગ લેફ્ટ રાઈટ પણ થતા નથી. મતલબ સાથે જ ચાલે પગ. ઉપયોગમાં પણ ભેદ નહીં અને ચાલવામાં પણ ભેદ નહીં. ઉપયોગી દર્શન જ્ઞાન ઉપયોગ યુગપદ હોય છે, આપણે તો ક્રમ પડે છે, એમને ક્રમ નથી પડતો, ન સ્ટેપમાં ક્રમ કે ન ઉપયોગમાં ક્રમ. એવી જાતિનું અધ્યયન પડવું છે. તો ચલો, વાયુ કાયિક જીવો તો હણાતા હશે. વાયુ કાયિક કોઈ પણ જીવ નાશ ન પામે એવી અતિશયતા, એવી જાતિના શરીરમાં એવી યોગ્યતાઓ પ્રગટ થઈ જાય છે. તો એ રીતે અદયાનો અભાવ કહ્યો. હવે કહે કે દયાનો અભાવ. દયાનો અભાવ કયા આધાર ઉપર? બે વસ્તુ સમજવી પડશે ને. વિતરાગ, કેમ કે એમને રાગ જ નથી ને. છતાં આપણે શું કહીએ છીએ? પ્રભુ આપ કરુણાના સાગર છો. હે ને? અર્યન પરમાત્માને એ તો આપણે માર્ગ જોયો તો એમના પર કરુણાનો આરોપ આપણે મૂકીએ છીએ. એ કરુણાના સાગર છે કે એમને શ્રેય જોઈએ છે, કે એમને કોઈ આપણને અનુલક્ષીને કહે છે, કોઈ જીવ આવે ને અનુલક્ષીને કહે છે, એવું ત્યાં નથી હોતું. નીચેના જે જ્ઞાની ધર્માત્માઓ છે એમનામાં તો હોય છે, કેમ કે એટલો રાગ હોય છે સાધર્મીઓ પ્રત્યે, શિષ્યો પ્રત્યે. આગળ લખ્યું છે ગણધરાદિ દેવને તો વિચાર આવે છે,
સમજમાં આવે છે કે નહીં? ગજબની વસ્તુ છે. જો આગળ જેટલું આમાં ડેવલપ કરીએ એટલી ઓછી વાત છે, જેટલું પ્રયોજન છે એટલું તો જરૂર કહેશું. જો આગળ શું કહે છે? જેનાથી પરંતુ સ્વાભાવિકપણે જ અઘાતી કર્મના ઉદયથી તેમના શરીરરૂપ ઉદ્ગલો દિવ્ય ધ્વનિ રૂપ પરિણમે છે, જેનાથી મોક્ષ માર્ગનું સહજ પ્રકાશન થાય છે. શાનું પ્રકાશન થાય છે? મોક્ષ માર્ગનું. ભગવાનની વાણીમાં તો બધું આવે, પણ અહીંયા મોક્ષ માર્ગની મુખ્યતાથી કહ્યું છે મોક્ષ માર્ગનું પ્રકાશન. મુક્તિ કેવી રીતે પમાય એ વાત દિવ્ય ધ્વનિમાં નિરંતર આવ્યા કરે છે. શું કહે? જીનવાણીને સદા નિત્ય જ્યોતિની કહે છે. નિત્ય બોધિની કહો, નિત્ય જ્યોતિની કહો. જીનવાણી તો નિત્ય, રાત્રે બી તમે પાનું ખોલો તો પણ એમાં મોક્ષ માર્ગની વાત છે. ને ગુરુનો સમાગમ તો જ્યારે થાય અને રાત્રિમાં તો બોલે નહીં, પરંતુ શાસ્ત્ર તો જ્યારે નિત્ય તમારા માર્ગને પ્રકાશવા વાળી છે. જીનવાણી એટલે દેવ શાસ્ત્ર ગુરુનો ક્રમ છે. ખ્યાલ આવે કે નહીં? દેવ શાસ્ત્ર ગુરુનો ક્રમ છે કે દેવ ગુરુ શાસ્ત્રનો ક્રમ છે? દેવ શાસ્ત્ર ગુરુ છે ને ભાઈ હર્ષદભાઈ. તો દેવ અને દેવની વાણી પછી ગુરુ લીધા, અને ગુરુ પણ આ દિવ્ય ધ્વનિને નમસ્કાર કરે છે, શાસ્ત્રને નમસ્કાર કરે છે કે નહીં? એટલે ગુરુ કરતા પણ મહાન થઈ જીનવાણી. એક પ્રકારથી બે ત્રણ સિમ્પટમ્સ બતાવ્યા. નિત્ય જ્યોતિની છે, જ્યારે જોઈએ ત્યારે આપણા માટે તૈયાર છે. શું તૈયાર છે? મોક્ષ માર્ગ બતાવવા માટે. મોક્ષ માર્ગ બતાવે છે આ જીનવાણી. સંસારમાં તરવા માટેનો ઉપાય બતાવે છે. નાની વાત નથી. હૃદય દ્રવી જાય, મહિમા આવી જાય, કેવી જાતિના દુઃખોની વચ્ચેથી નીકળવાની વાત જીનવાણીએ કરી છે. એકવાર મહિમા તો આવવો જ જોઈએ. ક્યાં ફસાવાનું? બહારમાં પાંચ ઇન્દ્રિયોના રંગોમાં રંગાઈ જાય જીવ, એને ક્યાંય મતલબ છે ઠેકાણા પડે એમ બહારમાં તો છે નહીં. એ રીતે છે. જો જેનાથી મોક્ષ માર્ગનું સહજ પ્રકાશન થાય છે. વળી શ્રી ગણધર દેવોને એવો વિચાર આવ્યો કે ગણધર દેવને તો વિચાર આવે, એમની ઈચ્છા છે, એમને રાગ છે, આવ્યો કે જ્યારે કેવડી ભગવાન રૂપ સૂર્યનું અસ્તપણું થશે ત્યારે જીવો મોક્ષ માર્ગને કેવી રીતે પામશે. કેવી મતલબ વિચિત્ર વાત છે. ભગવાન હોય ને આપણે એમ કહીએ કે ભગવાન હે ને તમારો સૂર્ય અસ્ત પામશે તો કેવું લાગે? વર્તમાનમાં કોઈ વિદ્વાનને આપણે એમ કહીએ કે ભાઈ તમારું આયુષ્ય પૂરું થઈ જશે અને પછી લોકો શું કરશે, એટલે તમારી વાણી અમે ટેપ કરી લઈએ છીએ, તો એ વક્તાને કેવું લાગે? ખ્યાલ આવે કે નહીં? એનું જીવન પૂરું થઈ જશે. છે સ્વરૂપ પૂરું થવા યોગ્ય છે. જે દેહ રહેતા કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એ દેહ પણ જ્યાં ન રહ્યો હે ને, તો હવે આપણે કયા દેહ? સડ્યો ઘડ્યો દેહ. જે દેહ ના રહેતા કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એટલે ખબર છે કેવલ જ્ઞાન ના અતિશય વાંચી લેજો. કેવલ જ્ઞાન પ્રાપ્ત થતા કેવી જાતિનું સ્વરૂપ થઈ જાય છે. એક તો હમણાં જ કહ્યું એ દેહના કેવલ જ્ઞાન થઈ ગયા પછી એ દેહના માધ્યમથી કોઈ પણ જીવને હાનિ થતી નથી, હિંસા થતી નથી. એવા અનેક પ્રકારના અતિશય બતાવ્યા. તો એ દેહ પણ જ્યાં ન રહ્યો ત્યાં શું ચિંતા કરવાની? કોઈ એમ કહે કે નહીં હવે તમે નથી રહેવાના, થોડુંક કોઈ જીવ બીમાર પડે તો દુઃખ એમ થાય ને કે નહીં આપણે તો જતા રહેવાના છીએ. હમણાં અમારા બાપુજીની તબિયત ખરાબ થઈ ગઈ હમણાં આજકાલમાં, તો આંખમાં એમના પાણી આવી ગયા પછી મને કહે કે હું જતો રહીશ. એમ જસ્ટ એમ કહ્યું તો મેં એમ કહ્યું કે જો તમને એવું લાગે છે, આ સત્ય વાત કહું જીવવાની સામે, તમને એવું લાગે છે કે તમે જતા રહેશો, તમને લાગતું હોય તો કેટલો બધો ઉપકાર છે કે તમને ખ્યાલ આવી ગયો છે કે હું જવાનું છું, તો પછી હવે આત્મકલ્યાણનું કાર્ય કરી લેવા જેવું છે. આ કથન મેં કહી રહ્યા ખ્યાલ આવે કે નહીં જીતુભાઈ? તમને એમ લાગે કે થોડું કઈ તબિયત વિશેષ ખરાબ થઈ જાય તો આપણે ઘડી ઘડી જીવને એમ થાય એવું નહીં રહી. બહુ મતલબ કે તીવ્ર ખાંસી થઈ જાય ને આમ શરીર ખેંચાઈ જાય તો એમ થાય કે એવું નહીં રહી. અને ઘડપણ હોય એટલે જીવને વારંવાર ભણકારા લાગે કે હું નહીં રહું, હું નહીં રહું. તો કહે કે હું નહીં રહું એમ તમને લાગતું હોય તો હું અનાદિ અનંત નક્કી અત્યારે કરી લો, તો આવી અવસ્થાઓ વારંવાર આવશે. ખ્યાલ આવે છે કે નહીં?
પુત્ર તરીકે આવી તો એક સાધર્મી પુત્ર તરીકે આવી તો કહેવું જોઈએ ને. બાકી જે પુત્રની ડ્યુટી છે, રાગ છે, પુત્ર એટલે રાગ, ખ્યાલ આવે કે નહીં? પુત્ર સંબંધી રાગ છે એ એટલો રાગ તો ત્યાં રહે છે, કાર્ય થતું દેખાય, એને વશ થઈ જવાય છે. સમજમાં આવે છે કે નહીં? એ રાગનું કાર્ય છે. ગણધર દેવને પણ એવો રાગ આવ્યો સંસારી જીવો, દુઃખી સંસારી જીવો પ્રત્યે કે આ જો સૂર્ય અસ્ત થઈ જશે ભગવાનનો તો આ મોક્ષ માર્ગ બતાવનાર કોણ રહેશે? એટલે એમને શું ભાવ આવ્યો? જો જેનાથી મોક્ષ માર્ગનો સહજ પ્રકાશ વળી ગણધર દેવને એવો વિચાર આવ્યો કે જ્યારે કેવડી ભગવાનનું સૂર્યનું અસ્ત પણ થશે ત્યારે જીવો મોક્ષ માર્ગને કેવી રીતે પામશે? અને મોક્ષ માર્ગ પામ્યા વિના, સમજો, જગતના જીવો દુઃખને જ સહેશે. એક વાત, એક માત્ર એકાંતે એક જ ઉપાય છે મોક્ષ માર્ગ. હે ને? જ્યાં ઉપાય કરીએ છીએ એ તો સુખનો માર્ગ જ નથી. સિક્કો લગાવી દીધો શ્રદ્ધાનો. હે ને? તમને એમ લાગતું છે સામાન્ય વાત કહી છે, સામાન્ય ની શું કહે છે? અને ગણધર માટે લખે છે, એમને શું વિચાર આવ્યો કે જો સૂર્યનો કેવડી ભગવાન રૂપી સૂર્યનો અસ્ત થઈ જશે તો મોક્ષ માર્ગને પ્રકાશવા રૂપ અર્થાત તો અસ્તપણું થશે ત્યારે જીવો મોક્ષ માર્ગને કેવી રીતે પામશે? કેમ કે દિવ્ય ધ્વનિ તો નહીં રહે ને. દિવ્ય ધ્વનિ તો અર્યંતને જ હોય છે, તીર્થંકર કેવલીને જ હોય છે. તો કહે છે પછી શું લખ્યું? અને મોક્ષ માર્ગ પામ્યા વિના જગતના જીવો દુઃખને જ સહેશે. મોક્ષ માર્ગ પામ્યા વિના સુખની શરૂઆત, હિતની શરૂઆત થતી જ નથી. કોઈ ગમે એટલું બ્રહ્મમાં રહેતો હોય કે અમે સુખી છીએ તો અહીંયા કે મોક્ષ માર્ગમાં નથી તો સમજી લે કે તને સુખનો ભ્રમ થઈ ગયો છે, સુખાભાસ થઈ ગયો છે. ખ્યાલ આવે કે નહીં? એ વખતે તું ભયભીત છે. ખ્યાલ આવે? આપણા માટે કહે છે કે મોક્ષ માર્ગ, મુનિ માર્ગ, સમ્યક દર્શન, હિતનું હિત પરમ હિત માર્ગ તો મોક્ષ છે. મોક્ષ આત્માનું પરમ હિત છે, નવમાધિકારમાં લખ્યું. અને પરમ હિતની શરૂઆત એ સમ્યક દર્શન છે. અને સુખની શરૂઆત સમ્યક દર્શન થતા થાય છે. સમ્યક દર્શન પહેલા કોઈ જીવ એમ માનતો હોય તો હું દુઃખી છું તે મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. સુખી છું. સમ્યક દર્શન થતા પહેલા કોઈ જીવ એમ માને કે હું સુખી છું તો સમજી લેવું કે મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. હવે આમ કોઈ પૂછે કેમ છો તો મજામાં છો કહેતા આપણને કયા મજામાં છીએ? હાલો આત્મદર્શન ના થયું હોય ત્યાં સુધી જીવ મજામાં લાગે તો કહે છે કે પુરુષાર્થ નહીં ઉપડે. લોક વ્યવહાર છે, લોક વ્યવહારમાં જે કથન એને જે અપેક્ષાએ પૂછ્યું હોય એ અપેક્ષાએ ભલે કથન કરે પણ અંદરમાં એક બોધ આવો ચાલુ રહેવું જોઈએ. આપણે આપણું કાર્ય ચાલુ રહેવું જોઈએ. લોક વ્યવહારમાં એને જે અપેક્ષાએ પૂછ્યું હોય, દીકરાને તાવ આવ્યો હતો તો હવે ઓછો થયો કે નહીં, તમને પેટમાં દુખતું હતું તો મટ્યું કે નહીં, એ અપેક્ષાએ પૂછ્યું હોય તો એ અપેક્ષાએ જવાબ બહારમાં ભલે આપ્યો હોય પરંતુ કે પેટમાં દુઃખ મટે એમાં આત્માને જ કષ્ટ હતું, પેટને તો કષ્ટ હોતું જ નથી. હજીને કષ્ટ હોય, હજીને કષ્ટ હોય તો આખી બોડી બાળી નાખવામાં આવે છે તો કષ્ટ પહોંચે છે. તો કષ્ટ જેને પહોંચતું હતું એ તો જીવ હતો. તો એ કષ્ટ તો અનેક પ્રકારના કષ્ટ તો ચાલુ રહે છે. એટલે સમજવા જેવું છે ભાઈ કે મોક્ષ માર્ગ પામ્યા વિના સુખી થવાય એમ છે નહીં. અને દુનિયાની અંદર આવી સત્ય વાતો ક્યાંક ક્યાંક ચાલે છે. કેટલી આનંદની વાત છે. બતાવી દો બહારમાં કે હું મનુષ્ય છું, શેઠ છું, કાંઈ એમાં બહુ શ્રદ્ધાની વાત છે. બહારમાં લોક વ્યવહાર આજે ને આજે કઈ બંધ કરવાની વાત નથી, સંભવ પણ નથી. અંદરમાં શ્રદ્ધા અર્થાત તો દ્રષ્ટિકોણ બદલાઈ જવું જોઈએ. એના પછી એનું જે જીવન બદલાઈ જાય છે બહારનું એ તો બહુ ભદ્ર જીવન થઈ જાય છે. એવું સ્વરૂપ છે ભાઈ. જો અને મોક્ષમાં પામ્યા વિના જગતના જીવો દુઃખ સહેશે, દુઃખને જ સહેશે એકાંત કરી. હે ને? મોક્ષમાં પામ્યા વિના દુઃખ સહેશે એમ ના લખી, દુઃખને જ સહેશે એકાંતે. આત્મદૃષ્ટિ વગર જીવ સ્વર્ગમાં ચાલ્યો જાય, નૈમિક રવિકમાં બિરાજમાન થઈ જાય.
સોનાની પાટોની વચ્ચે બેસી જાય, રત્નોમાં ઉત્પન્ન થઈ જાય, રત્નોની વચ્ચે સંયોગમાં ઉત્પન્ન થઈ જાય, તો પણ ક્ષણભર માટે બી સુખનો અનુભવ નથી કરી શકતો. કેમ કે એને આત્મભ્રાંતિ છે, અને આત્મા વિશે ભ્રાંતિ છે, આત્માના સુખ વિશે ભ્રાંતિ છે, રત્નમાં સુખ માને છે. કેમ સુખી નહીં થાય? કેમ કે આવે નહીં ને. 2 કરોડનો હીરો ખીચામાં રાખીને કે છાતીને લગાવીને સુઈ જઈએ તો કેટલું સુખ આપે? હે ખ્યાલ આવે કે નહીં? ભય રહે. તિજોરી મૂકીએ તો કેટલું સુખ આપે? આ તો સમજમાં આવે એવું છે ને. આવી વાતો આવવાની છે, બહુ સરળ વાતો. એટલા ગ્રંથની સાર્થકતા બતાવે છે કે ન્યાય આગળ લખશે, ન્યાય વ્યાકરણની જરૂર નથી તમને બહુ વિશેષ ના આવડતું હોય તો. એટલા માટે આ ગ્રંથ અમે લખીએ છીએ. સરળ ગ્રંથ છે ભાઈ. આના અરે બાલબોધ ભાગ નિમિત્ત બને કે સમયસાર નિમિત્ત બને, તમને શું તકલીફ છે આત્મદર્શનમાં? ચિત્તુભાઈ સમયસાર જ બનવું જોઈએ. બાલબોધ ભાગમાં એક પાઠ શુદ્ધાત્મ હે મેરા નામ ઉપર બેન બોલાવે રવિવારે બાળકો બોલે, અને એ વાક્ય કદાચ તમારું નિમિત્ત બની જાય તો શું વાંધો છે? સમયસારમાં પણ એ જ કહ્યું છે ને. એ છે ને શુદ્ધાત્મ હે મેરા નામ માત્ર જાનના મેરા કામ. તો સમયસારમાં બી તો એ જ લખે છે, સાદી ભાષામાં લખેલા. એનાથી કામ થઈ જતું હોય તો શું વાંધો છે? સમજવા જેવું ભાઈ. એવી કરુણા બુદ્ધિ જો કરુણા આચાર્યોને હોય છે, એવી કરુણા બુદ્ધિ વડે અંગ પ્રકીર્ણ આદિ ગ્રંથ જેવા, અંગ પ્રકીર્ણ એટલે દ્વાદશાંગ વાણી કહે છે ને, 12 અંગ જે છે એ ગ્રંથ જેવા મહાન દીપકનો ઉદ્યોગ કર્યો. દીપક કહ્યો હે ને. તીર્થંકર પરમાત્માને સૂર્ય કહ્યો. સૂર્ય અને દીપકમાં શું અંતર છે? કામની દ્રષ્ટિએ કઈ અંતર છે? એક જ તો કાર્ય છે. સૂર્ય પણ અજવાળે છે અને દીપક પણ અજવાળે, તો મહાન દીપક કહ્યો. શાસ્ત્રની રચના કરી એમ કહે છે અહીંયા, હે ને. એક વસ્તુ સમજવા જેવી છે કે જે ગણધરદેવાદી હોય છે એ વખતે કોઈ લખવાની વાત હતી નહીં, હે ને. ગણધર દેવના જ્ઞાનમાં સમજો, દિવ્ય ધ્વનિનું શબ્દ રૂપમાં પરિવર્તિત થઈ જવું એને જ શાસ્ત્ર કહેવાય છે. હાલમાં દિવ્ય ધ્વનિમાં શબ્દ નથી હોતા. દિવ્ય ધ્વનિમાં ઓમકાર વાણી હોય છે. ઓમ એક શબ્દ, એક અક્ષરી થયો ને, ઓમ એક શબ્દ છે. જેટલા બી બીજ સૂત્ર છે ને, એ બીજ સૂત્રનો એક શબ્દ હોય. જેટલા બી બીજ સૂત્ર છે એનો બીજો કોઈ અર્થ ના થાય. બીજ સૂત્રના અર્થ તમે જો ક્યાં હોતો બતાવો. બીજ સૂત્ર બી ખ્યાલ નહીં હોય. ધ્યાનમાં જે બીજ સૂત્ર બોલવા બધા કાઢે છે ને, એમાં એક જ અર્થ થાય, પંચ પરમિષ્ટિ. અર્થ કરવા જાય તો પંચ પરમિષ્ટિમાં શું બાકી રહે? ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા જે ઓમકાર ધ્વનિમાં તો શબ્દ છે નહીં, પેલું તો શુદ્ધ જ્ઞાન. એ શુદ્ધ જ્ઞાનમાં એવી મહાનતા છે ગણધરદેવના કે બધું શબ્દ રૂપ પરિણમિત થઈ જાય છે. દ્વાદશાંગની રચના થઈ જાય છે. આત્માનું બુદ્ધિ કરવા માટેનો એક પણ વિષય શબ્દ રૂપમાં બાકી રહેતો નથી. ખ્યાલ આવે શું કહું છું? તે શબ્દ રૂપમાં જે પરિણમિત થઈ જાય છે એને તો શાસ્ત્ર કહે છે. એ શાસ્ત્ર છે, હે ને. મતલબ કે ભગવાન મહાવીરના કરીબ એવું વાત મળે છે કે 683 વર્ષ પછી લખવાની પ્રથા થઈ. એ પહેલા તો લખવાની પ્રથા નથી. ખાલી યાદ રહે, મૌખિક જે ઉપદેશ છે એને શાસ્ત્ર કહે છે. પછી એને લખવાના રૂપમાં તો જેમ જેમ આપણી હિંમતા આવી જ્ઞાનની, એમ બહારમાં આપણું પુણ્યનો ઉદય ઘણો અને જ્ઞાનની હિંમતા ઘણી, તો પુણ્યના ઉદયમાં એવી જાતિની રચનાઓ શોર્ટકટમાં હજુ શોર્ટકટમાં રચનાઓ આવતી ગઈ. આચાર્યો દ્વારા અને વિદ્વાનો દ્વારા અનેક પ્રકારની, ગુરુદેવ દ્વારા તો સરળ આવી ગઈ શબ્દો. તો એ બધું આપણે પુણ્યનો ઉદય છે. પરંતુ એ વખતે તો આવી કોઈ વાત જ નથી એમ. અને વચ્ચે હમણાં ત્યાં પ્રવચનમાં કોઈના પ્રવચનમાં સાંભળ્યું કે પંડિત ટોડરમલજી વખતે 10,000 લોકો પ્રવચન સાંભળવા આવતા અને માઇક નહોતું. અને આપણે માઇક ના હોય તો પ્રવચન કરીએ ન કરીએ ને તો કઈ રીતે થતું? પણ હવે સ્વાભાવિક છે ને, એટલો અવાજ તો ના હોય કે 10,000 વ્યક્તિ બેઠો હોય. હતા ને તમે ગિરીશભાઈ શું કહ્યું કે હર 25 કે 30 માણસ પછી એક વિદ્વાન બેસે, પછી 30 માણસ પછી એક વિદ્વાન બેસે, પછી 30, 40, 50 અમુક માણસો, 30 એટલે અમુક 100 જેટલું સંભળાઈ શકાય એ માણસ પછી એક વિદ્વાન બેસે. તો અહીંયાથી પંડિતજી બોલે
એ પેલા સાંભળે પછી ઓલા સ્વરને સંભળાવે પછી ઓલા સ્વરને સંભળાવે, ખ્યાલ આવે છે કે નહીં? એવી રીતે તત્વ પ્રભાવના થતી. ખ્યાલ આવે કેવી જાતિનું, મતલબ કેટલી પ્રતિકૂળતામાં પણ 10,000 લોકો સાંભળતા. અને હવે અનુકૂળતા છે ને ઘણી બધી, પ્રમાદ વધતો ગયો ને. પંચમ કાલ આગળ વધી રહ્યો છે, છઠ્ઠો કાલ આવવામાં જીવના ભાવોમાં અને ધર્મમાં બધામાં હાનિ થતી ગઈ. અને કાલે એ વાત થઈ ને કે ભાઈ જનરલી સ્થૂળ વાત છે, દરેક ડોક્ટરની વાત નથી, કે પ્રોફેશનલ થઈ ગઈ. બીમાર ના હોય તો બી 6-7 દિવસ વધારે રાખી દે ગમે એમ કરીને, હે ને? તો વાસ્તવમાં એનો દોષ શું છે? ખરેખર ભાવ હીન થતા જાય છે જીવોના. જેમ જેમ કાળ વધતો જાય છે એવા જીવોના પરિણામોમાં પણ સ્વયં સ્વતંત્ર ઉપાદાનથી ભાવ હલકા પડતા જાય છે. પેલા ગામમાં કોઈ આવે તો જમાડ્યા વગર છોડીએ નહીં. હવે કોઈ ગામમાં આવે તો કહીએ તો ખરા, પણ અંદરમાં કે આવી જશે તો ભાવમાં અંતર પડ્યું કે નહીં? કહીએ તો ખરા, ભાઈ તમારે અમારા ઘરે આવવાનું છે, પણ કદાચ હા પાડે હા ચલો આવીએ હાલાકી તો ભાવમાં કેવું અંતર પડી ગયું? તો ભાવ હીન થતા ગયા. જેમ જેમ મતલબ કે મોક્ષ માર્ગ ના જીવો બી મોક્ષ માર્ગમાં ચાલવા વાળા જીવો પણ ઓછા થતા ગયા. એ રીતે બહારમાં નિમિત્તો તો બહુ વધ્યા, પણ ભાવનાના સાધનો બહુ વધી ગયા, પણ જે ભાવનાઓ હતી એ હીન થતી ગઈ. એટલે નિમિત્તોથી કાર્ય થતું નથી, નક્કી થાય છે. હે ને? શાસ્ત્ર ઓછા છે, ઘણા છે. જો સમય પણ થઈ ગયો છે. હા, એવી કરુણા બુદ્ધિ અંતરકીર્ણાદિ ગ્રંથ જેવા મહાન દીપકોનો ઉદ્યોગ કર્યો, એટલે એમને આ પ્રમાણે એ રીતે ભાવ આવ્યો. એક લીટી વાંચીને સમાપ્ત કરીએ છીએ. વળી જેમ દીપકને દીપક જોડવાથી દીપકોની પરંપરા પ્રવર્તે, તેમ એ ગ્રંથો ઉપરથી આચાર્ય આદિકોથી અન્ય ગ્રંથો રચાયા. જેમ દીપકને દીપક સર્જાવે, દીપાવલી કહે છે, એ રીતે મોટા ગ્રંથોથી બધી આચાર્યો અનેક ગ્રંથો, એનાથી જેમ કે હવે સમયસાર છે તો સમયસારનો વિષય પરમાત્મા પ્રકાશમાં યુગિંદ્રી દેવે યોગસારમાં એ સમયસારનામાંથી જે બધા સાર છે. એ રીતે એક નાના આગળ ગ્રંથોની ગ્રંથાવલી અને એ પરંપરા નીકળતી ગઈ. એ પ્રમાણે આપણને જીનવાણી આજે પણ સાબુત છે, અને એ હવે લિંકથી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ સુધી લઈ આપશે આપણને. એ આવતીકાલે એની ચર્ચા વિશેષ કરીશું. સામાન્ય ચર્ચામાં પણ બહુ સુંદર ચર્ચા છે. સરળ સરળ વાતોમાં પણ આપણા જેવા જીવોને તો માર્ગ મળી જાય એવી જાતિના બિંદુ પંડિતજી મૂક્યા છે. એની ચર્ચા આપણે વિશેષ કાલે કરીશું. विराजमान देवादिदेव सिकंदर भगवान समय सात संसार आदि सर्व जीवाणी हरिकाल सर्वज्ञ कुंद कुंदाचार्य देव अनंत अनंतकारी सद्गुरुदेव प्रसन्नति भगवती मातनो अनाथ दिगंबर जयंतर Thank you.